છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરે એલપીજી ગેસના બાટલાની અછતને લઈ પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું છે કે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક જાળવવા માટે તમામ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ઊભી થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ સપ્લાય અને પરિવહન પર અસર થવાની શક્યતા રહે છે। આવી પરિસ્થિતિમાં કોઈ અછત ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે। કલેક્ટરે જણાવ્યું કે ગેસ એજન્સીઓને પૂરતા પ્રમાણમાં સિલિન્ડર સ્ટોક રાખવા માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેસ સિલિન્ડરનો અનાવશ્યક સંગ્રહ ન કરે અને જરૂરિયાત મુજબ જ ગેસ ખરીદે, જેથી દરેક ગ્રાહકને સરળતાથી ગેસ ઉપલબ્ધ રહે। વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી। એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનું, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે અને જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે આ ડોમેસ્ટિક પર્પઝ માટે જ યુઝ થાય, કમર્શિયલ માટે યુઝ નહીં થાય, આ બધા કાળજી રાખવામાં આવશે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યું છે। હું પબ્લિકને અપીલ કરું છું કે અત્યારે જે પેનિક ચાલી રહ્યા છે કે ખરેખર સ્ટોક નથી કે પછી આપણે એલપીજી સિલિન્ડર નથી મળવાનો, આ બધા ર્યુમર્સ છે એના ઉપર તમારે કઈ પ્રકારના વિશ્વાસ નથી કરવાનું। અમે લોકો એન્શ્યોર કર્યા છે કે સ્ટોક પૂરતો રહે અને તમે સમયસર મળી જાય। તો જે અત્યારે ર્યુમર્સ ચાલી રહ્યા છે આ તમારે જોવાનું નથી, સાંભળવાનું નથી અને શાંતિથી તમે જે સરકારે ફેસિલિટી ઊભી કરી છે એના યુઝ કરીને ફેસિલિટીનો લાભ લઈ શકશો।